પોરબંદરમાં દોઢ દાયકા પહેલા બનાવાયેલ પેરેડાઇઝ માર્કેટ લોકાર્પણ ન થતા વધુ એક વખત જર્જરિત બની છે, ત્યારે વહેલી તકે આ માર્કેટના લોકાર્પણની ફરી માંગ ઉઠી છે। પોરબંદરમાં દોઢ દાયકાથી પણ વધુ સમય પહેલા પેરેડાઇઝ સિનેમા સામે પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી 60 દુકાનોની સાથે સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી, જેનું નિર્માણ થયા બાદ તેનું વર્ષો સુધી લોકાર્પણનું મુહૂર્ત ન આવતા આ માર્કેટ જર્જરિત થઈ ગઈ હતી અને બિસ્માર હાલતમાં રહેલી આ માર્કેટ આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી, જે અંગે અનેક રજૂઆતો બાદ પાલિકાએ 3.5 વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખોના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેની હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પરવડે તેમ ન હોવાથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું। આથી પાલિકા દ્વારા આ દુકાનોની હરાજી માટે ત્રણ પ્રયાસો કર્યા છતાં સફળતા મળી ન હતી। આથી પાલિકા દ્વારા ભાડા અને ડિપોઝિટની રકમમાં ઘટાડો કરવા સરકારમાં દરખાસ્ત કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો ન હતો। આથી છેલ્લા 3 વર્ષથી દુકાનો પડતર હાલતમાં છે। માર્કેટની અંદરના ભાગે ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે, શટરોમાં કાટ લાગી ગયો છે અને મોટા ભાગની દુકાનોની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે। સરકારે તાજેતરમાં દુકાનોના ભાડામાં 50% ઘટાડો અને 9 વર્ષના ભાડા કરારને બદલે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક દુકાનની અપસીડ પ્રાઇસમાં ₹50,000 ઘટાડવા મંજૂરી આપી હતી। પોરબંદરની અંદર આવેલ પેરેડાઇઝ સિનેમાની પાસે એક સુપરમાર્કેટ નગરપાલિકાએ બનાવેલી છે। ઘણા બધા પ્રયાસો અને ઘણા ટાઈમથી આ જર્જરિત હાલતમાં થઈ ગયેલ, ઘણી બધી વખત રિનોવેશન કરેલ અને છતાં પણ એ કોઈ પણ યોગ્ય હાથોમાં સોંપાયા વગર ખાલી ફક્ત જર્જરિત થવું અને રિપેરિંગ કરવું બે જ વસ્તુના હેતુથી એ ખંડેરની જેમ સાચવી રાખવામાં આવે છે। ત્યાં તો આનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવે અથવા તો પોરબંદરની પ્રજાને કંઈક કામ લાગે, પોરબંદરની પ્રજા એમાં કંઈક પોતાની રોજીરોટી કમાઈ શકે એવા પ્રયાસ કરવાની જરૂર છે। મારી કમિશનર સાહેબને વિનંતી છે કે આના માટે થોડું વિચારી અને કંઈક મોટું મન રાખી અને કોઈ ગરીબ માણસોને આ જેનાથી કરીને એનો રોજીરોટી એમાં સચવાઈ રહી અને ઘણા બધાના કુટુંબો સચવાઈ જાય એવી આ જગ્યા છે। તો મહેરબાની કરીને આના ઉપર ખાસ ધ્યાન દઈ અને વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લઈ આવવા ખાસ નમ્ર વિનંતી છે। મહાનગરપાલિકાએ ગત તારીખ 17 નવેમ્બરના રોજ 60 દુકાનોની હરાજી કરવાનું જાહેર કરાયું હતું, પરંતુ હરાજીના દિવસ સુધીમાં 60 દુકાનોમાંથી માત્ર 3 જ દુકાનો માટે 3 લોકોએ હરાજીમાં રસ દાખવ્યો હતો। આથી મહાનગરપાલિકાએ હરાજી મુલતવી રાખી હતી અને ફોર્મ ઉપાડવાની મુદતના 20 નવેમ્બર અને હરાજીની તારીખ 25 નવેમ્બર જાહેર કરી હતી। ત્યારબાદ કોઈ પણ રસ ન દાખવતા માર્કેટ હાલ પડતર છે। આથી માર્કેટનું વહેલી તકે લોકાર્પણ કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।